શેર બજારમાં અને ઓવરઓલ પણ જો તમે કોઈ પણ રોકાણ કરવા માંગો, થોડું વધારે રિસ્ક લઈ અને એફડી થી પણ ડબલ રકમ જો તમે રિટર્ન તરીકે ઈચ્છતા હો તો તમારા માટે બજારમાં એક શાનદાર તક જે છે તે અત્યારે જોવા મળી રહી છે. આ વિકલ્પ છે આઈઆઈએફએલ ફાઇનાન્સના. આજે જે અનસિક્યોર્ડ એનસીડીઝ બજારમાં જે છે તે ખુલ્યા છે, ઓપન થયા છે, અને આ એનસીડીની ખાસ વાત એ છે કે આમાં 10% જોરદાર વ્યાજ પણ આપવામાં આવે છે. હવે આ જે એનસીડીઝ છે તેની થોડી વધુ વિગતો લઈએ. આપણી સાથે આઈઆઈએફએલ ના ગ્રુપ ચેરમેન નિર્મલ જૈન જોડાઈ રહ્યા છે. તેમની સાથે ગુજરાતીમાં વાત કરવાની ખૂબ સરસ તક છે આપણી પાસે. અને આઈઆઈએફએલ હોમ ફાઇનાન્સના ઈડી અને સીઈઓ મોન્ટુ રાત્રા આપણી સાથે જોડાઈ રહ્યા છે. તો સરજી, આપ दोनों का स्वागत है. અને નિર્મલ સર, પહેલા તો આપની પાસે જ આવીશ. પહેલી વખત આવું કોઈ ટ્રાન્ચ આપણને જોવા મળી રહ્યું છે, એટલે આને લઈને થોડી આ જે ઇશ્યુ છે એની થોડી વિગતો લઈએ. કૂપન સાઇઝ શું છે, મેચ્યોરિટીનો ખાસ જે છે તે કઈ ટેન્યોર કહીએ તો તે કઈ રીતે ટાઈમલાઈન હશે, અને આ જે યુઝેજ છે એનસીડી નો એની થોડી હાઇલાઇટ્સ ની આપણે વાત કરીએ. હા, થેન્ક યુ. આ આઈએફએલ હોમ ફાઇનાન્સનો એનસીડી ઇસ્યુ છે, જેમાં 100 કરોડનો બેસ ઇસ્યુ અને 900 કરોડનો ગ્રીન ઇસ્યુ, એટલે 1000 કરોડ રૂપિયા આપણે રેઝ કરી શકીએ. સો આઈએફએલ ફાઇનાન્સ જે છે AA રેટેડ કંપની છે, અફોર્ડેબલ હોમ લોન સેગમેન્ટમાં છીએ. અને ગુજરાતમાં પણ આઈએફએલ ફાઇનાન્સની, જે કે આપણે આઈએફએલ હોમ ફાઇનાન્સની પેરેન્ટ કંપની છે, એની 300-350થી વધારે બ્રાન્ચો છે આપણી. સો આપણી બ્રાન્ચો ઓલ ઓવર ધ કન્ટ્રી છે, અને આપણે રિટેલ અફોર્ડેબલ હોમ લોન સેગમેન્ટમાં ફોકસ કરીએ છીએ. અને આ સેગમેન્ટમાં જે તમે જુઓ અમારું છેલ્લા 10-20 વર્ષનું કામકાજ, તો અમારી એસેટ ક્વોલિટી હંમેશા બાકી એટલે ઇન્ડસ્ટ્રી કરતાં સારી રહી છે. અમારા જે એનપીએ છે એ 1% કરતાં પણ ઓછા છે. અને આ જે બોન્ડ ઇસ્યુ છે આમાં બહુ સારું વળતર મળે છે, કારણ કે આમાં 10% ઇન્ટરેસ્ટ મળે છે આપણને. અને એ વધારે ઇન્ટરેસ્ટ આપવાનું કારણ એ કે આ જે છે આ અનસેક્યોર્ડ બોન્ડ ઇસ્યુ છે, જે ટિયર 2 કેપિટલ તરીકે ગણાય. અને બીજું આ 7 વર્ષ અને 3 મહિના માટે છે. હવે આજે ઘણીવાર લોકોને આમ હોય કે સબોર્ડિનેટ કે અનસેક્યોર્ડ શું છે, પણ આમાં પણ જે ક્રિસ્ટલની જે રેટિંગ છે એ AA સ્ટેબલ છે. એટલે કે વેરી હાઈ લેવલ ઓફ સેફ્ટી ઓફ પ્રિન્સિપલ પેમેન્ટ એન્ડ ઇન્ટરેસ્ટ પેમેન્ટ. આવી રીતે આ રેટિંગને આપણે સમજી શકીએ. અને આવા ટાઈમ પર જ્યારે બધે ઇન્ટરેસ્ટ રેટ ઘટે છે, બેંકોમાં કે ફિક્સ ડિપોઝિટ પર લોકોને સારું ઇન્ટરેસ્ટ રેટ નથી મળતું, અને બધા પૈસા આપણે સ્ટોક માર્કેટમાં નહીં મૂકી શકીએ, તો આ મારા ખ્યાલથી આ બહુ સારું ઇન્વેસ્ટમેન્ટ ગણાય. અને એ રીતે આપણા શ્રોતાઓને જે ફિક્સ ઇન્કમમાં એક સારી ઇન્ટરેસ્ટ રેટ લોકિંગ કરવી હોય તો આ માટે બહુ સારી તક છે. અને અમારું જે 26 વર્ષનું ટ્રેક રેકોર્ડ છે ગ્રુપનું, એ એકદમ ઇમ્પેકેબલ છે. આપણે જ્યારે લિસ્ટ થયું ત્યારથી કન્ટિન્યુઅસ પ્રોફિટ અને ડિવિડન્ડ આપીએ છીએ. આપણે કોઈ પણ લોનના રીપેમેન્ટમાં ક્યારે 1 કલાકનું પણ મોડું થયું નથી. અને આ કંપની બધા જાણે છે. અને ટોટલ જે તમે આઈએફએલ ફાઇનાન્સ જુઓ તો 45,000 કરોડના એસેટ્સ છે આપણી પાસે. અને બહુ સારા ઇન્વેસ્ટર્સ, જે ફેરફેક્સ અને સીડીસી જે ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટર્સ છે, એ પણ આપણી કંપનીમાં ઇન્વેસ્ટર્સ છે. તો તમે સમજી શકો છો કે આ જે બિઝનેસ મોડલ છે વેટેડ બાય ધ બેસ્ટ ઇન્વેસ્ટર્સ છે, અને અહીંયા પ્રોફેશનલી મેનેજ કંપની છે. અને જે મોનુ છે આપણા કંપનીના સીઈઓ છે, એ તમારાથી हिंदी में बात करते हैं। तो बिल्कुल मोनू जी, मैं आपके पास ही आना चाहूंगा. हम यहाँ से हम देख रहे हैं कि जो इंटरेस्ट रेट साइकिल्स हैं उसको आप किस तरह से देख रहे हैं, पहले तो ये बताइए. और साथ ही साथ आरबीआई तो देखिए स्टैंड अपना मेंटेन कर रहा है, उसके ऊपर इन्फ्लेशन के ऊपर आपका टेक क्या है सर? आप किस तरह से देख रहे हैं उसे? जी, इस वक्त ऐसा लगता है कि जो इंटरेस्ट रेट साइकिल है थोड़ा सा बॉटम आउट होता हुआ नजर आ रहा है, और अब थोड़ा सा इन्फ्लेशन का जो स्तर है उससे यही लगता है कि थोड़ा सा ब्याज की दर बढ़नी चाहिए. तो इस वक्त लगता है कि इंटरेस्ट रेट साइकिल बॉटम आउट हो चुका है और आने वाले समय में ऊपर की तरफ इसका चढ़ाव होना चाहिए. નિર્મલ સર, આપણે જોઈ રહ્યા છીએ કે કોવિડ જે છે તેની રિકવરી પેસની અંદર આપણને જોવા મળે છે ઇમ્પ્રુવમેન્ટ અહીંયાથી આગળ છે. પ્લસ જોઈ રહ્યા છીએ જે ટર્મ્સ ઓફ કલેક્શન્સની વાત કરીએ તેના કારણે થઈને પણ અહીંયા અસર જરૂર પડી રહી છે. તો જે એક પર્સપેક્ટિવની વાત કરીએ આપની તરફથી, કઈ રીતે જુઓ છો તમે સેકન્ડ વેવના ઇમ્પેક્ટને, અને પર્ટિક્યુલર કલેક્શન્સની એફિશિયન્સીસ અહીંયાથી કેટલી ઇમ્પ્રુવ થતી જોવી જોઈએ નિર્મલ સર? કોરોનાની સેકન્ડ વેવ બહુ ખરાબ હતી, અને આપણે આમ ઈચ્છીએ કે લોકો આ ફરી ક્યારે નહીં આવે. પણ આ જે વેવ હતી બહુ ઝડપથી આવી અને બહુ ઝડપથી પટી પણ ગઈ લગભગ, એટલે કે આ ડાઉન થઈ ગઈ છે હમણાં. તો બિઝનેસ પર ઇમ્પેક્ટ આવ્યું હતું. એપ્રિલ અને મેમાં આપણી કલેક્શન એફિશિયન્સી થોડી
ઓછી થઈ હતી. પણ જે આપણે જોઈએ જૂનમાં અને જુલાઈમાં કલેક્શન એફિશિયન્સી હવે સુધરી ગઈ છે અને નોર્મલ તરફ જાય છે હમણાં. તો મારા ખ્યાલથી આ જે ટેમ્પરરી ડીપ હતું, કારણ કે જે હોમ લોન બાયર્સ હોય એ લોકો લાંબા ગાળા માટે લોન લેતા હોય અને કોઈ પણ આપણા ઘરની જે પ્રોપર્ટી છે એને કોઈ એક બે ઇન્સ્ટોલમેન્ટ ડિફોલ્ટ કરીને રિસ્ક નહીં લે. પણ કલેક્શન એફિશિયન્સી જે ડીપ થઈ હતી ઇન્ડસ્ટ્રી માટે એપ્રિલ મેમાં, એમાં વધારે ઇમ્પેક્ટ તમે જુઓ તો જે અનસિક્યોર્ડ બિઝનેસ લોન છે કે માઇક્રો ફિનાન્સ છે એના પર આવ્યું હતું. પણ જેમ આપણે હમણાં વાત કરીએ છીએ તો આ સુધરે છે અને હજી સુધારા પર છે. डेफिनेटली, અને आशा रखिए कि सुधरતું रहे. અને बिल्कुल मोनू जी, आपसे जानना चाहेंगे कौन से ऐसे सेगमेंट्स हैं जिसके ऊपर आप अभी फोकस कर रहे हैं यहाँ से? जी, हमारा फोकस अफोर्डेबल हाउसिंग पे है और अगर आप हमारा एवरेज टिकट साइज देखते हैं वो 17 लाख है, तो इसका मतलब वो, और इसमें से अधिकतम लोग जिनको हम लोन देते हैं वो पहला घर ले रहे होते हैं. इसमें मैं ये भी बताना चाहूंगा कि प्रधानमंत्री आवास योजना के तहत हमने 43,000 से ज्यादा लोगों को सब्सिडी दिलवाई है और 1,000 करोड़ से ऊपर की सब्सिडी हम दिलवा पाए हैं. तो इससे आपको पता चलता है कि हम किस सेगमेंट में काम कर रहे हैं, कि बिल्कुल फोकस्ड सेगमेंट है जहां पे लोग अपना पहला घर लेने की चाह रखते हैं, तो हम उस सेगमेंट में काम करते हैं. ये जो हमारी राशि इकट्ठी होगी ये हम बिजनेस को बढ़ाने के लिए ही इस्तेमाल करेंगे. आपने अगर देखा हो तो पिछले साल भी काफी पहले 6 महीने थे वो काफी कोई बहुत अच्छे नहीं रहे थे, उसके बावजूद भी हमारा 12% से हमारा ईयूएम बढ़ा था. तो हमारा ये मानना है कि काफी अच्छा मोमेंटम है और ये अधिकतर राशि जो हम इकट्ठी कर रहे हैं ये बिजनेस को आगे बढ़ाने के लिए ही कर रहे हैं. और हमारा फोकस जो है ये 17 लाख के एवरेज टिकट साइज के होम लोन पे ही रहेगा, क्योंकि ये जो सरकार की मुहिम है हाउसिंग फॉर ऑल, इसके अंदर बहुत सारी डिमांड बढ़ती जा रही है और हमें लगता है हम इसका फायदा उठा सकते हैं. बिल्कुल. और मोनू जी, जैसे हम देख रहे हैं कि नेशनल हाउसिंग बैंक है वो अलग अलग तरीकों से कुल 7,000 करोड़ रुपए जो है वो रेज करने का प्लान कर रहे हैं, चाहे वो एनसीडी इश्यूज हो, बैंक टर्म लोन्स हो, या फिर डायरेक्ट असाइनमेंट्स की बात करें पोर्टफोलियो के थ्रू जो फाइनेंसिंग है उसके रिलेटेड. तो उसके क्वांटम के बारे में थोड़ी सी बात करते हैं. ये सब मिलाकर आप किस तरह से देख रहे हैं, स्पेशली हमारे जो न्यू बिजनेस प्लान है उसके लेकर आप इसके बारे में थोड़ा सा एलाबोरेट करके हमें समझा सकें? जी, वो एक कंटिन्यूस प्लान ये रहता है, क्योंकि जब भी आप एक तो आपको बिजनेस ग्रोथ के लिए चाहिए होता है, दूसरा आपको जो उस साल की जो रीपेमेंट्स होती हैं वो उसके लिए चाहिए होता है. तो हमारा जो मिक्स है, जो ये फंड रेजिंग का मिक्स है, वो काफी सिमिलर रहेगा जैसे पहले रहा है. जैसे बैंक टर्म लोन्स की तरफ से ये हम एनसीडी लेकर आए हैं काफी सालों के बाद होम लोन में, फिर डायरेक्ट असाइनमेंट जो हम पोर्टफोलियो की करते हैं वो इसमें कंट्रीब्यूट करेगी. नेशनल हाउसिंग बैंक से हम उम्मीद करेंगे कि हमारे को और वो भी सपोर्ट करें. सो ये मिक्स रहेगा इन 4 डिफरेंट कैटेगरीज से. और अभी तक जैसे दिख रहा है, जैसे कोरोना की दूसरी वेव आई है, लेकिन जून में अच्छी रिवाइवल हुई है. अगर सब चीजें जून की तरह ही आगे बेहतर होती गई तो हमें पूरी उम्मीद है कि जो हमने सोचा है वो टारगेट की तरफ हम इस साल डेफिनेटली ग्रो कर पाएंगे.